121 વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે. તુલા રાશિ વિશે 10 મોટી આગાહીઓ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે, અંદર જશે અને ચાંદીનો પગ પહેરશે. આ ઘટના લગભગ 121 વર્ષ પછી બની રહી છે. હા મિત્રો, શનિ સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક શનિદેવની સાડે સતી અથવા ધૈયાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શનિની શક્તિ પણ છે, જે શુભ અને અશુભ પરિણામો આપે છે. તે તેની સ્થિતિ અનુસાર મૂકવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શનિ ગ્રહની રાશિમાં ફેરફાર તે તમારા ચંદ્ર રાશિમાં કયા ઘરમાં સ્થિત છે તેના દ્વારા નક્કી થાય છે. મને કહો, વર્ષ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોની કુંડળીમાં શનિ ચાંદીના પગમાં ભ્રમણ કરશે. મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ. સૌપ્રથમ, જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. બોક્સમાં જય માં લક્ષ્મી લખો અને તુલા રાશિ માટે 10 મોટી આગાહીઓ વિશે અમને જણાવો. 1. ચાંદીના પગ પર શનિ ચાલવું એ એક દુર્લભ જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે, જે સમૃદ્ધિ, સંતુલન અને ન્યાયનું પ્રતીક છે. તુલા રાશિ માટે, જે પોતે શનિનું ઉચ્ચ ચિહ્ન છે, આ ફેરફાર ખાસ કરીને નોંધપાત્ર હશે. હા મિત્રો, શનિની આ સ્થિતિ તમને તમારા કરિયરમાં સ્થિરતા અને સફળતા આપશે. જો તમે લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યા છો, તો તમને આ સમય દરમિયાન ફળ મળી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓને ખાસ લાભ મળશે. હા મિત્રો, આવકના નવા સ્ત્રોત બનાવી શકાય છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની સારી તકો મળશે. દેવા અને નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે. કારણ કે શનિ તમને ધીમી પણ કાયમી સફળતા આપશે. 2. ચાંદીના પગ દર્શાવે છે કે શનિની ઊર્જા નરમ અને કોમળ હશે, જેનાથી તુલા રાશિ આર્થિક રીતે મજબૂત બનશે. હા મિત્રો, વેપારીઓને મોટો નફો થશે, ખાસ કરીને જેઓ વિદેશી વેપાર અથવા આયાત નિકાસ સાથે સંકળાયેલા છે. નોકરી કરતા લોકો માટે પગાર વધારો અને પ્રમોશનની તકો મળી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો મિલકત અને સોના ચાંદીમાં નફાની શક્યતાઓ છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોકરન્સી જેવી વસ્તુઓમાં રોકાણ કરવું એવા સંકેતો છે કે આ કરનારાઓને સારું વળતર મળશે. હા મિત્રો, આ સમય તુલા રાશિના લોકો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 3. ચાંદીના પગ પર શનિ ચાલવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે, જે લગ્ન જીવનમાં સ્થિરતા અને સુમેળ વધારશે. હા મિત્રો, વિવાહિત જીવનમાં પ્રેમ હોય છે અને સમજણ વધશે. જો કોઈ કારણસર સંબંધમાં તણાવ હતો, તો તે હવે દૂર થવા લાગશે. તમે તમારા જીવનસાથી સાથે મળીને એક મોટો નિર્ણય લેશો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. અને સમજણ વધશે. જો કોઈ કારણસર સંબંધમાં તણાવ હતો, તો તે હવે દૂર થવા લાગશે. તમે તમારા જીવનસાથી સાથે મળીને એક મોટો નિર્ણય લેશો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. તમારા જીવનસાથીની સલાહથી તમને આર્થિક લાભ થશે, ખાસ કરીને જો તે પણ કમાવું હોય. જે લોકો પતિ-પત્ની સાથે મળીને વ્યવસાય કરે છે, તેમને મોટો નફો મળે છે. જો તમારા જીવનસાથી નોકરી કરે છે, તો તેમની પ્રગતિની સીધી અસર તમારી આર્થિક પરિસ્થિતિ પર પડશે. હા મિત્રો, મિલકત ખરીદવા અથવા રોકાણ કરવા માટે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. પરિવાર સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોમાં તમને તેમનો સહયોગ મળશે. તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. 4. શનિદેવ ચાંદીના પગ પર ચાલવાથી તુલા રાશિના લોકોના પારિવારિક જીવનમાં સુધારો થશે.
જૂના વિવાદોનો અંત આવે, સંબંધોમાં મધુરતા આવશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. હા મિત્રો, જો પરિવારમાં લાંબા સમયથી કોઈ બાબતને લઈને તણાવ હતો તો હવે તે ઉકેલાવા લાગશે. ભાઈ બહેન અને માતાપિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જૂની ગેરસમજો દૂર થઈ શકે છે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. બાળકની કારકિર્દી અથવા અભ્યાસને લગતી જે પણ સમસ્યાઓ હતી તે હલ કરવામાં આવશે. હા મિત્રો, હું તમને કહી દઉં કે જે લોકો બાળકના જન્મની ખુશીની રાહ જોઈ રહ્યા હતા તેમને સારા સમાચાર મળી શકે છે. 5. શનિનો આ ખાસ યોગ દેવાથી મુક્તિ, નાણાકીય સ્થિરતા અને સંપત્તિમાં વધારો દર્શાવે છે. જે લોકો લાંબા સમયથી દેવાના બોજ હેઠળ દબાયેલા હતા તેમને આ લોનમાંથી રાહત મળશે. આ સમયગાળા દરમિયાન તમને રાહત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જેનાથી દેવું ચૂકવવાનું સરળ બનશે. વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે, જે જૂના દેવાની ચૂકવણીમાં મદદ કરશે. નોકરી કરતા લોકોને પગાર વધારો અથવા વધારાની આવકની તકો મળી શકે છે. હા મિત્રો, જો તમે કોઈ લોન લીધી હોય તો જો તમે ચૂકવણીની યોજના બનાવી છે તો તમને આ સમયગાળા દરમિયાન સફળતા મળશે. બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન ચૂકવવા માટે ખાસ સહાય મેળવી શકાય છે. જો જૂનો વિવાદ ચાલી રહ્યો હતો તો આ સમયગાળા દરમિયાન સકારાત્મક ઉકેલ મળશે. 6. તુલા રાશિના લોકોને શનિદેવ ચાંદીના પગ પર ચાલવાથી લાભ થશે. સખત મહેનત અને ધીરજનું ફળ ભરપૂર મળશે. આ સમય વ્યવસાય, કારકિર્દી, શિક્ષણ અને સામાજિક પ્રતિષ્ઠા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો સાચી દિશા, જો પ્રયત્નો કરવામાં આવે અને શનિદેવના આશીર્વાદ રહે તો અપાર સફળતા નિશ્ચિત છે. હા મિત્રો, નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ રહેશે. હું સરકારી કે વહીવટી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય ખાસ સિદ્ધિઓનો રહેશે. નવા પ્રોજેક્ટ્સ, ભાગીદારી અને રોકાણોમાં વ્યાપારી વર્ગને જબરદસ્ત લાભ મળે છે. જેમની કારકિર્દી મીડિયા, કાયદો, રાજકારણ, બેન્કિંગ અથવા મેનેજમેન્ટ સાથે સંબંધિત છે તેઓ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. 7. શનિદેવના ચાંદીના ચરણ તુલા રાશિના જાતકોને આ શુભ સ્થિતિમાં મિલકત ખરીદવા, રોકાણ કરવા અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની ઉત્તમ તકો મળશે. હા મિત્રો, 121 વર્ષ પછી જ્યારે ભગવાન શનિદેવ ચાંદીના પગ પર ચાલશે ત્યારે તુલા રાશિના લોકો માટે જમીન, મકાન, વાહન જેવી મિલકત ખરીદવાની શુભ તકો ઊભી થશે. આ સમય આર્થિક છે તે મજબૂતાઈ, સ્થિરતા અને નવા રોકાણો માટે અત્યંત ફાયદાકારક રહેશે. તુલા રાશિમાં શનિદેવને ઉચ્ચ માનવામાં આવે છે, જેના કારણે આ સંયોજન ધન અને સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. આ સમય તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે જેઓ નવું ઘર કે ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છે. તુલા રાશિના લોકો માટે નવું વાહન ખરીદવા માટે સારા સંકેતો છે. 8. શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનો આ સંયોગ તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. હા મિત્રો, આ દુર્લભ જ્યોતિષીય સંયોજન સંપત્તિ લાવે છે, તે સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે. તુલા રાશિમાં શનિ ઉચ્ચ સ્થિતિમાં છે, જેના કારણે આ સમય આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે. વેપારીઓ માટે નવી તકો અને રોકાણથી મોટો નફો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગાર વધારો અને બોનસ મળવાની શક્યતા રહેશે. જો તમે ફ્રીલાન્સિંગ, ઓનલાઇન બિઝનેસ અથવા પાર્ટ ટાઇમ છો તો જે તમે નોકરીમાંથી પૈસા કમાવવા માંગો છો તો આ યોગ્ય સમય હશે. જો કોઈએ તમારા પૈસા ઉધાર લીધા હોય તો આ સમય દરમિયાન તે પાછા મળવાની શક્યતા છે. સત્તાવાર અથવા કાનૂની કેસોમાં અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. રોકાણ, વીમા કે શેર બજારમાં ફસાયેલી રકમથી લાભ મળવાની શક્યતા છે.
9 શનિદેવના ચાંદીના ચરણોમાં આ પદયાત્રાને કારણે તુલા રાશિના લોકોમાં સમાજ સેવા, દાન અને જનહિત માટે કામ કરવામાં રસ વધશે. સમાજમાં તેમને એક આદરણીય અને પરોપકારી તરીકે ઓળખવામાં આવે છે. જો આ સમયે યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો તેઓ લાંબા સમય સુધી સમાજમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે છે. હા મિત્રો, જરૂરિયાતમંદોને મદદ કરવાની ભાવના પ્રબળ રહેશે. તમને ગરીબો, અનાથ, વૃદ્ધો અને અપંગ લોકો માટે કામ કરવાની પ્રેરણા મળશે. ધાર્મિક સ્થળો, આશ્રમો અથવા તમને સામાજિક કલ્યાણ સંસ્થાઓમાં જોડાવાની તકો મળશે. સમાજ માટે તમે જે કામ કરશો તેના કારણે લોકો તમારો વધુ આદર કરવા લાગશે. કોઈપણ સામાજિક અથવા ધાર્મિક સંસ્થા મને કદાચ ઊંચું પદ મળી શકે. જો તમે રાજકારણ, વહીવટ કે સમાજ સેવામાં છો તો તમારી લોકપ્રિયતા વધશે. 10 શનિદેવ ચાંદીના પગ પર ચાલવાથી તુલા રાશિના પ્રેમ જીવનમાં ખુશી, સ્થિરતા અને ઊંડો પ્રેમ આવશે. શનિનું આ દુર્લભ સંયોજન પ્રેમ જીવનમાં સ્થિરતા લાવે છે. તે વિશ્વાસ અને ગાઢ સંબંધો લાવશે. તુલા રાશિ પ્રેમ અને સંબંધો સાથે સંકળાયેલી છે અને શનિનું ઉચ્ચ સ્થાન પ્રેમને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. હા મિત્રો, જો સંબંધોમાં અસ્થિરતા હતી તો હવે સ્થિરતા અને વિશ્વાસ વધશે. પ્રેમીઓ વચ્ચે સમજણ, આદર અને પરસ્પર સુમેળ વધુ ગાઢ બનશે. જો કોઈ ગેરસમજ હતી તો તે હવે દૂર થશે. જે લોકો હજુ પણ કુંવારા છે તેઓ આ સમય દરમિયાન સાચા અને કાયમી જીવનસાથી શોધી શકે છે. લગ્ન અથવા લાંબા ગાળાના આ સમય સંબંધો માટે ખૂબ જ શુભ રહેશે. જૂના પ્રેમી સાથે ફરીથી સંબંધ બાંધવાની તક પણ મળી શકે છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. આભાર.